ટેસ્ટી ફૂડ હું છું મનીષા ઠક્કર। આજે આપણે બજાર કરતાં એકદમ સરસ ચોખ્ખું અને મલાઈદાર પનીર કેવી રીતે બનાવવું એ જોઈશું। તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ। પનીર બનાવવા માટે તમે જ્યાં રહેતા હોય ત્યાં જે પણ કંપનીનું ફૂલ ફેટ દૂધ મળતું હોય એ લેવાનું। તો અહીંયા મેં ભેંસના દૂધનો ઉપયોગ કર્યો છે। ભેંસના દૂધથી પનીર ખૂબ જ સરસ બનતું હોય છે। તો જો તમને ભેંસનું દૂધ મળે તો એ જ ઉપયોગમાં લેવાનું, અને આ ના મળે તો મેં જણાવ્યું એ પ્રમાણે તમે બીજું કોઈ પણ ફૂલ ફેટનું કે પછી જે પણ દૂધ તમારે ત્યાં મળતું હોય એ લઈ શકો છો। તો જે પણ વાસણમાં આપણે દૂધ લેવાનું હોય એમાં પહેલાં તો થોડું પાણી ઉમેરી દેવાનું છે। તો લગભગ 3 થી 4 ચમચી જેટલું પાણી મેં આ તપેલીમાં ઉમેર્યું છે। હવે દૂધને ગાળીને આપણે આ તપેલીમાં લઈ લેવાનું। અત્યારે હું 2 લીટર દૂધનો ઉપયોગ કરીને પનીર બનાવું છું। તમારે જેટલી પણ ક્વોન્ટિટીમાં પનીર બનાવવું હોય એ પ્રમાણે દૂધ લેવાનું। તમને ખ્યાલ જ હશે કે ન્યૂઝમાં ઘણીવાર બતાવતા હોય છે કે બજારમાં આટલું નકલી પનીર પકડાયું કે નકલી માવો પકડાયો। તો બજારનું પનીર કેવું છે એનો આપણને ખ્યાલ નથી હોતો। તો આ રીતે તમે ખૂબ જ ઓછી મહેનતમાં અને કોઈ પણ કેમિકલના ઉપયોગ વગર એકદમ સરસ ચોખ્ખું પનીર ખૂબ જ ઓછી મહેનતમાં બનાવી શકો છો। તો બધું દૂધ મેં ગાળીને આ તપેલામાં લઈ લીધું છે। દૂધને આપણે હાઈ ફ્લેમ ઉપર ગરમ થવા માટે મૂકીશું, અને દૂધ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે જેમાં આપણે પનીરને ગાળીને લેવાનું છે એનું સેટઅપ પણ તૈયાર કરી દેવાનું। તો સૌથી પહેલાં એક મોટું વાસણ લેવાનું અને એમાં આ રીતે કાણાવાળો વાટકો મૂકી દેવાનો। પછી કોઈ પણ કોટનનું પાતળું કપડું લઈ લેવાનું, બને તો સફેદ કપડું લેવાનું। અને તમારી પાસે જો સફેદ કપડું ના હોય ને આવું કલરવાળું કપડું લેતા હોય તો જેનો કલર ના જતો હોય એવું કપડું લેવાનું। તો જે કપડું આપણે લીધું હોય એને આપણે આ કાણાવાળા વાટકામાં આ રીતે પાથરી દેવાનું છે। પછી દૂધને ફાડવા માટે તમે વ્હાઈટ વિનેગરનો કે લીંબુનો ગમે તેનો ઉપયોગ કરી શકો છો। હવે એક વાટકી લેવાની અને એમાં 1/4 કપ વિનેગર ઉમેરવાનું છે। જો 1 લીટર દૂધ લેતા હોય તો ક્વોન્ટિટી તમારે અડધી કરી દેવાની। હવે વિનેગરને એટલું યુઝ નથી કરવાનું, એમાં પાણી ઉમેરવાનું છે। તો આટલી જ ક્વોન્ટિટીમાં આપણે પાણી ઉમેરી દેવાનું। તો 1/4 કપ મેં પાણી એડ કર્યું છે। હવે જે દૂધ ગરમ થવા માટે મૂક્યું છે એને ચેક કરી લઈએ। દૂધને આપણે વચ્ચે વચ્ચે 1-2 વાર હલાવી લેવાનું, અને દૂધમાં ઉભરું આવી જાય એટલે તરત જ આપણે ગેસ બંધ કરી દેવાનો છે। ગેસ બંધ કરીને જે વિનેગર અને પાણીનું મિશ્રણ છે એ આમાં ઉમેરી દેવાનું। હવે આપણે દૂધને આ રીતે હલકા હાથે હલાવી દેવાનું છે। તમે જોઈ શકો છો તરત જ આમાંથી પાણી અલગ થઈ ગયું છે। તો આ રીતે 20 થી 30 સેકન્ડમાં દૂધ ફાટી જશે અને પનીર અને પાણી આ રીતે અલગ થઈ જશે। તો તમે જોઈ શકો છો પનીર બધું આ રીતે અલગ થઈ ગયું છે। આ રીતે પાણી એકદમ અલગ થઈ જવું જોઈએ। તમે જે વિનેગર અને પાણીનું મિશ્રણ યુઝ કર્યું હોય એમાં આ રીતે પનીર અને પાણી અલગ ના થાય તો તમે બીજું થોડું મિશ્રણ બનાવીને એડ કરી શકો છો। તો જે કાણાવાળા વાટકામાં કપડું પાથરીને રાખ્યું છે એમાં પનીર લઈ લેવાનું। પછી પનીરમાં પાણી ઉમેરીને આને સરસ રીતે ધોઈ લેવાનું છે, જેથી જે આપણે લીંબુનો રસ કે વિનેગરનો યુઝ કર્યો હોય એની ખટાશ આમાં ના રહે। હવે હલકા હાથે આને દબાવીને આનું પાણી નિતારી લેવાનું। હવે તમારે આ રીતે કપડાની ઉપર વજન મૂકી દેવું હોય તો પણ મૂકી શકાય, પણ એમાં પ્રોપર શેપ નથી આવતો હોતો। તો અત્યારે બજારમાં પનીર મેકર પણ મળતા હોય છે જે રાઉન્ડ અને સ્ક્વેર શેપમાં આવતા હોય છે, પણ આપણે પનીર મેકરનો ઉપયોગ કર્યા વગર એકદમ સરસ બ્લોકવાળું પનીર કેવી રીતે બનાવવું એ હું તમને બતાવીશ। તો પહેલાં તો આ રીતે આનું થોડું પાણી નિતારી લેવાનું છે, બહુ ભાર દઈને એને નથી નિતારવાનું। પછી જો તમારી પાસે પનીર મેકર હોય તો તમે એનો ઉપયોગ કરી શકો। અત્યારે આપણે આ રીતે એક ડીશ લઈ લઈશું। પછી કોઈ પણ આ રીતનો તમારી પાસે કાંટલો હોય તો એ લઈ લેવાનો, અને હવે જે આ પનીર બાંધેલું કપડું છે એને આપણે આમાં મૂકી દેવાનું, અને એને હલકા હાથે દબાવીને આ કાંટલાના શેપ સુધી લાવી દેવાનું છે। હવે જે કપડું છે એને આપણે એ રીતે રાઉન્ડ શેપમાં નથી રાખવાનું, એને આ રીતે ફોલ્ડ કરી દઈશું। જો તમે કપડાને એમ જ રાખશો તો જ્યારે તમે પનીરને ખોલો ત્યારે એની ઉપર એ રીતના નિશાન થઈ ગયા હોય છે। તો એને આપણે આ રીતે ફોલ્ડ કરી દઈશું। હવે આના ઉપર એક થાળી મૂકી દેવાની। તો આ રીતે એક થાળી મૂકી દઈશું। હવે તમારી પાસે જો કોઈ વજનદાર પથ્થર હોય તો એ મૂકી દેવાનો, અને જો વજનવાળો કોઈ પથ્થર નથી તો આપણે શું કરવાનું, જે તપેલામાં આપણે પનીર બનાવ્યું એ આના ઉપર મૂકવાનું, અને આને જ આપણે પાણીથી ભરી દેવાનું છે।
તો સૌથી પહેલાં તો પનીર બનાવતા જે પાણી વધ્યું એ હું આમાં ઉમેરી દઉં છું. આ પાણીને તમે ઠંડુ કરીને એક બોટલમાં ભરીને રાખ્યું હોય તો ફરીથી જ્યારે તમે પનીર બનાવો ત્યારે વિનેગર કે લીંબુના રસનો ઉપયોગ કરવાના બદલે આ પાણીનો ઉપયોગ કરી શકો છો. અને આ પાણી તમે રોટલી ભાખરીનો લોટ બાંધવા માટે પણ યુઝ કરી શકો છો. તો આમાં હું બીજું પાણી ઉમેરી દઉં છું જેથી આમાં વજન વધી જાય અને પનીર એકદમ સરસ રીતે સેટ થાય. તો આ રીતે આપણે એને 15 મિનિટ માટે રહેવા દેવાનું છે. 15 મિનિટથી વધારે તમારે પનીરને આ રીતે બાંધીને નહીં રાખવાનું. જો તમે વધારે ટાઈમ આ રીતે વજનની નીચે પનીરને રાખો તો એ ડ્રાય થઈ જતું હોય છે. એટલે 10થી 15 મિનિટ પછી તમારે આને હટાવી દેવાનું છે. હવે આ વજન હટાવી લેવાનું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ જેવું માર્કેટમાંથી બ્લોક પનીર મળતું હોય છે એવું પનીર આ બનીને તૈયાર થઈ ગયું છે. અત્યારે આ પનીર થોડું ગરમ છે તો અત્યારે એને કટ નથી કરવાનું. આ રીતે જ આપણે એને ઢાંકીને રૂમ ટેમ્પરેચર પર આવવા દેવાનું છે.